વેલકમ બેક. વલસાડમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. 2.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. 11:03 આ આંચકાનો અનુભવ થયો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે. વલસાડમાં ભૂકંપનો આંચકો, જેમાં 11:03 2.5ની તીવ્રતાનો આંચકો આવ્યો. આસપાસના કેટલાય વિસ્તારોમાં તે આંચકાનો અનુભવ થયો છે. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તીવ્રતા ભલે ઓછી હોય, પરંતુ જે ઉપરના માળે, એટલે કે જે વધુ મોટી બિલ્ડિંગમાં જે ઉપરના માળે રહેતા હોય તેમને આંચકાનો અનુભવ થયો અને તેમનામાં ભયનો માહોલ. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, ભૂકંપને લઈને શું અપડેટ? પ્રમાણમાં ઓછી તીવ્રતાનો કહી શકાય એવો 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. વલસાડ પાસે આનું કેન્દ્રબિંદુ હોવાનું અત્યારે સામે આવ્યું છે. છેલ્લા 3 થી 4 દિવસમાં અલગ અલગ ભૂકંપના આંચકા છે તે ગુજરાતમાં અનુભવાયા છે. ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે એ કચ્છમાં જે અલગ અલગ પ્લેટો સક્રિય થયેલી છે એના કારણે ગુજરાતમાં આ નાના મોટા ભૂકંપના આંચકા છે તે આવતા રહેશે. છેલ્લા 3 દિવસમાં 4.0 અથવા તો 4 પોઈન્ટ કરતા વધુ તીવ્રતાના 2 આંચકા નોંધાયા છે. આજે 2.5ની તીવ્રતાનો આંચકો 11:03 વલસાડ અને આસપાસના વિસ્તારની અંદર અનુભવાયો છે. સ્વાભાવિક રીતે તીવ્રતા ઘણી ઓછી હોવાના કારણે સીધી રીતે એનો અનુભવ નથી થયો, પરંતુ જો હાઈરાઇઝ બિલ્ડિંગ હશે તો એની અંદર ભૂકંપ છે એ પ્રકારની અનુભૂતિ લોકોને થઈ છે. હજુ પણ આવા નાના નાના આફ્ટર શોક છે તે આવવાની શક્યતાઓ રહેલી છે. આભાર હિરેન, તમામ વિગતો માટે.